નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું પેપર 9A અનુઆધુનિક સાહિત્યના આપણા આ બીજા લેક્ચર. ગયા લેક્ચરમાં આપણે આધુનિકતાવાદને લીધે પ્રવર્તેલા લક્ષણો અને એના પ્રતિકાર રૂપે જન્મેલો અનુઆધુનિકતાવાદ એ વિશે વાત કરી હતી. અને એમાં આપણે જોયું હતું કે માનવતા અને મૂલ્યો તરફ પાછા વળવાના ઉદ્દેશ્ય સાથે અનુઆધુનિકતાવાદનો જન્મ થયો. આજે હવે આપણે અનુઆધુનિકતાવાદને લીધે શું થયું તે જોવાના છીએ અને એમાં નારી ચેતનાના મુદ્દાને આપણે ચર્ચવાના છીએ. આપણે નારી ચેતના એટલે શું, નારીવાદ એટલે શું, નારી ચેતના અને નારીવાદ વચ્ચે શો સંબંધ છે અને આપણા ગુજરાતી સાહિત્યમાં નારીવાદ ક્યાં અને કેવો જોવા મળે છે વગેરે પ્રશ્નોના જવાબો શોધવાનો આપણે પ્રયત્ન આ એકમમાં કરવાનો છે. મને આશા છે કે આ બધી બાબતો હું તમને શક્ય એટલી વ્યવસ્થિત રીતે સમજાવી શકું અને તમે એ સમજી શકો. તો શરૂ કરીએ. અનુઆધુનિકતાની વિભાવના જ્યારે આપણે જોઈશું ત્યારે આપણે જાણશું કે અનુઆધુનિક ગાળો જેને આપણે ઓળખવો હોય તો કોઈ પણ, તમે કે હું કે કોઈ પણ એમ પેન્સિલની અણી મૂકીને કોઈ એક ચોક્કસ બિંદુ બતાવી ન શકો કે હા અહીંથી શરૂ થયો આ ગાળો ને અહીં આવીને પૂરો થયો કે પૂરો થશે. એ કોઈ પણ સમયગાળો હોય. આપણે અનુઆધુનિકતાની જ વાત શા માટે કરીએ? જ્યારે આપણે ગુજરાતી સાહિત્ય ભણવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે વિવેચનના લેક્ચરમાં પણ આપણે એની ચર્ચા કરી છે, સાહિત્ય અને ફિલ્મના લેક્ચરમાં પણ આપણે એ જોયું છે કે વિવિધ વિવેચકો, વિવિધ વિચારકો દરેક સમયગાળાને પોતાની રીતે મૂલવતા હોય અને દરેક સમયગાળો આપણે એમ કહીએ કે આ સમયગાળો ચાલે છે તો એ સીધો કંઈ શરૂ થઈ જતો નથી હોતો. એ ધીમે ધીમે શરૂ થતો હોય, ધીમે ધીમે વિકાસ પામતો હોય, ધીમે ધીમે એ પગ પેસારો કરતો હોય અને પછી ધીમે ધીમે એ લુપ્ત થતો જાય અથવા ઓછો થતો જાય અને નવા નવા પ્રવાહોને કારણે, નવી નવી વિચારધારાઓને કારણે સાહિત્યમાં અલગ અલગ અસરો ઝીલાતી જાય અને એ પ્રમાણે યુગના વિભાજન અંદાજે પાડવામાં આવે. એટલે કે જે તે સમયે જે તે લક્ષણો કળાઓમાં કે સાહિત્યમાં દેખાતા જાય એ પ્રમાણે એ ગાળો મૂલવાતો જાય. એટલે આધુનિકતાની વાત કરતી વખતે આપણે મોટે ભાગે સુરેશ જોશીને કેન્દ્રમાં રાખીને આધુનિકતાવાદની વાત કરતા રહીએ છીએ. પણ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં જ્યારે આપણે આધુનિકતા જોઈ હતી ત્યારે આપણે જોયું હતું કે સુરેશ જોશી પહેલાં પણ જે આધુનિકતાની વાત સુરેશ જોશી કરે છે એવા લક્ષણો કવિતાઓ, વાર્તાઓમાં પણ એ પહેલાં પણ આપણને જોવા મળ્યા હતા. તો કોઈ પણ વિભાવના જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે એ આવી ચૂકી હોય છે
જેને કારણે આપણે એવું કહીએ કે હા, આ સમયગાળો ચાલે છે. એટલે આ જે બધી સંજ્ઞાઓ છે એ સમયના પ્રવાહમાં ઉપસેલી સંજ્ઞાઓ છે. આ બધા વાદો અને એની અસરો એક જ કેન્દ્ર બિંદુમાંથી નીકળતા પેલા કિરણો જેવા નથી. એ બદલાતી ઋતુઓની જેમ છે. એકને લીધે બીજો એમ પ્રવર્તતા વાદો છે બધા. અને એની અસરો જે છે એ ધીરે ધીરે પડતી ગઈ હોય, પછી ફેલાતી ગઈ હોય, પછી પાછી વળતી ગઈ હોય, એના વળતા પાણી થયા હોય. અને એવું પણ બને કે આજે આ વાદો અને એની અસરો ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે. કોઈ પણ કળામાં આજે પણ જે વાદોની આજે આપણે વાત ન કરતા હોઈએ એ વાદોની અસર આજે પણ કળાઓમાં જોવા મળે. આજનો રચનાકાર, આજનો સર્જક એ વાદ કે એ વિચારધારાને અનુસરીને પોતાની કળા સર્જે એવું બને. એટલે આપણે એવું કહીએ કે જે અસરો પડે છે એ સાવ નાબૂદ ક્યારેય થઈ શકતી નથી. એ જ રીતે આધુનિકતાવાદના વળતા પાણી તો થયા, પણ જો આપણે એમ કહેવું હોય કે સાવ નાબૂદ થઈ ગયો છે તો એવું આપણે કહી શકીએ નહીં. કારણ કે એના જ પ્રતિકાર રૂપે ભલે અનુઆધુનિકતા આવી હોય, પણ એ અનુઆધુનિકતાને પણ આધુનિકતાનો આધાર તો છે જ. એનાથી એ પોતે કેવી રીતે અલિપ્ત રહી શકે? એટલે આપણે એમ કહીએ ને કે અંધારું છે માટે આપણને પ્રકાશની ઓળખ છે. અંધારું ના હોય, માત્ર પ્રકાશ હોય તો આપણે પ્રકાશને ઓળખી શકીએ નહીં. એ જ રીતે આધુનિકતાએ જે લક્ષણો પ્રવર્તાવ્યા, જો એ ના હોત તો આપણને આપણી પરંપરા, આપણા મૂળ, આપણા મૂલ્યો તરફ પાછા વળવા માટે જે વેગ મળ્યો એ એટલો તીવ્રતાથી ના મળે જેટલો આધુનિકતામાં આવેલા પ્રવાહોને કારણે આપણને મળ્યો. તો આધુનિકતાનો એ જે ગાળો હતો એ સફળ ન થયો એના કારણો આપણે જોઈ ગયા હતા. એમાં જે એકવિધતા હતી, જે નિરાશા હતી, જે એકલતા હતી, એનો જે ભાવ હતો, સાવ નિરર્થક થઈ જવાનો જે ભાવ હતો, એનું જે એક ધારાપણું હતું એ લાંબુ ચાલી શકે એવું શક્ય જ નહોતું. એની વાત આપણે ગયા લેક્ચરમાં કરી હતી. તો એવું કેમ? તો કે માણસ પોતે, આપણે સાહિત્ય અને ઇતિહાસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ બાબત ઉડીને આંખે વળગે છે કે માણસ પોતે સ્વભાવે આશાવાદી છે. એટલે એ પોતે બહુ લાંબો સમય નિરાશામાં રહી શકતો નથી. ખાસ કરીને આપણે ભારતીયો, આપણી ભારતીય સંસ્કૃતિમાં ધર્મ, માનવતા, ઈશ્વર પર આધાર, આત્માનું શરીર કરતાં વધારે મહત્ત્વ, એવા મૂલ્યોથી આપણે ભારતીયો બધા સંસ્કારાયેલા છે. એ આપણી સંસ્કૃતિમાં, આપણા જીવનની રહેણીકરણીમાં એ સતત દેખાતું રહે છે. એ આપણા મૂળ છે, આપણી પરંપરામાં પડેલા સંસ્કારો છે. એટલે આ જે ભારતીયપણું છે એને લીધે પણ આધુનિકતાવાદના વળતા પાણી થયા. એટલે પશ્ચિમની અસર હેઠળ આધુનિકતાવાદને આપણે ઝીલ્યો તો ખરો, પણ એના મૂળ, આપણી જે મૂળ સંસ્કૃતિ છે એને ઉખેડીને પોતાને પ્રસ્થાપિત કરી શક્યા નહીં. હવે
જુઓ, પશ્ચિમમાં આધુનિકતાવાદ જ્યારે પ્રવર્ત્યો ત્યારે ત્યાં વિશ્વયુદ્ધની સ્થિતિ હતી અને એને લીધે માણસે જે પીડા, જે વેદના, જે વ્યથા વેઠી હતી એની અંદર એ આધુનિકતાના મૂળ હતા. પશ્ચિમની આધુનિકતાના મૂળ એ વેદનામાં હતા, એ પીડામાં હતા. જ્યારે અહીં ભારતમાં ત્યાંના દેશો જેવી વિશ્વયુદ્ધને લીધે જે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી એટલી ભયંકર પરિસ્થિતિ આપણા અહીં નહોતી. એટલે એવી આકરી અને એવી પીડાદાયક પરિસ્થિતિ આપણી નહોતી. માટે ત્યાં જે અસર આધુનિકતાની પડી એટલી તીવ્ર અસર અહીં ટકી નહીં. એ જ રીતે અનુ આધુનિકતાવાદ પણ આવ્યો તો પશ્ચિમમાંથી જ, પણ ત્યાં જે અસરો ઝીલાઈ એના કરતાં આપણે જે અસરો ઝીલી એમાં તફાવત છે, મૂળભૂત જ એમાં ફરક છે. હવે આપણે જ્યારે અનુ આધુનિકતાની પ્રાથમિક માહિતી અને એની વિભાવના વગેરે શીખીશું ત્યારે આ બાબત આપણે વધારે સારી રીતે સમજી શકીશું. પણ જેમ આપણે આધુનિકતાના લક્ષણો જોયા હતા એમ અનુ આધુનિકતાની અસર નીચે પણ, ખાસ કરીને સાહિત્યમાં, વિવિધ કળાઓમાં તો ખરું, પણ સાહિત્યમાં અનુ આધુનિકતાના 3 મુખ્ય પ્રવાહો આપણને જોવા મળે છે. મૂળ તરફ પાછા વળવાની જે વૃત્તિ છે એ 3 ક્ષેત્રોને જન્મ આપે છે, 3 વિચારધારાઓને જન્મ આપે છે. એક નારીવાદ, એક દલિતવાદ અને દેશીવાદ. આ 3 વિચારધારાઓ છે જેના લક્ષણો કળાઓમાં આપણને જોવા મળે છે અનુ આધુનિકતાવાદની અસર હેઠળ. એટલે આપણે અનુ આધુનિકતા સંદર્ભે ખાસ કરીને આજના લેક્ચરમાં અથવા અભ્યાસક્રમમાં જે એકમો સોંપવામાં આવ્યા છે આપણને શીખવા માટે, એમાં આપણે નારી ચેતના અને દલિત ચેતનાની ચર્ચા કરવાની છે, જેમાંથી આજે આ લેક્ચરમાં આપણે નારી ચેતનાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે, અથવા થવો જોઈએ કે નારીવાદ અને નારી ચેતના એ બે એક કે જુદા? તો એ બે જુદા છે, પણ એ જુદા છે એનો મતલબ એમ નહીં કે સાવ જુદા છે. એ જુદા ચોક્કસ છે, પણ બંનેના કેન્દ્રમાં નારી છે, એ યાદ રાખવાનું. કોઈ પણ બાબતને લઈને જ્યાં સુધી આપણને એ બાબતને લઈને આપણને પ્રશ્ન ન થાય ત્યાં સુધી એ બાબત પ્રત્યે આપણે સાવ અનભિજ્ઞ, અજાણ જ રહીએ. પણ જ્યારે એ પ્રશ્ન આપણને થાય ત્યારે આપણે જવાબ શોધવા માટે જે મનન કરીએ, ચિંતન કરીએ, મથામણ કરીએ, એમાંથી જાગૃત થાય આપણી ચેતના. અને એ ચેતના જ્યારે પ્રસરે, પછી સ્વીકારાય અને પછી લોકોમાં એક જુવાળની જેમ, એક આંદોલનની જેમ એ પ્રવર્તવા માંડે, ત્યારે એ વાદનું સ્વરૂપ ધારણ કરે. તો આ ફરક છે ચેતના અને વાદમાં. તો નારીવાદ હોય, દલિતવાદ હોય, આધુનિકતાવાદ હોય કે અનુઆધુનિકતાવાદ હોય કે
કોઈ પણ વાદ હોય, જો એ અંગેની ચેતના નથી તો એ વાદ પણ ન પ્રવર્તે. તો આ ફરક છે ચેતના અને વાદની વચ્ચેનો. હવે આ જે બધા વાદો છે, આ બધા પશ્ચિમની દેન છે, એ આપણે હવે સમજી ચૂક્યા છે. એ જ રીતે નારીવાદ પણ પહેલાં ત્યાં શરૂ થયો, પછી એના પડઘા અહીં ભારતમાં ઝીલાયા. પણ બંને દેશોનો નારીવાદ, એના કારણો અને એની અસરો એ બહુ જુદા છે અને બહુ અલગ છે. કેવી રીતે જોઈએ આપણે? તો 17મી 18મી સદીમાં અમેરિકામાં નારી મુક્તિનું પહેલું આંદોલન શરૂ થયું. હવે આપણા અહીં આધુનિકતા જ આવી. સુરેશ જોશી પછી એના પડઘા તીવ્રતાથી ઝીલાયા એ ઠેઠ 20મી સદી, અને પશ્ચિમમાંથી જ આવેલો આધુનિકતાવાદ એ અહીં 20મી સદીમાં આવે, અને એના પણ 100 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં અનુઆધુનિકતાવાદનું ચળવળ અમેરિકામાં થઈ ગયું હોય. એટલે તમે જુઓ કે કેટલું સમયનું અંતર છે બંને દેશોમાં પ્રવર્તેલા આંદોલનોનો સમયગાળો એ કેટલો બહોળો પટ ધરાવે છે. એટલે પશ્ચિમની અસર અહીં સુધી આવતા આવતા 100-125 વર્ષનો ગાળો નીકળી જાય છે. એટલે ત્યાં એ જે તે વાદની આપણે હાલ અહીં વાત કરતા હોઈએ એ વાદ ત્યાં આવીને વિસરાઈ પણ ચૂક્યો હોય ને એ વખતે આપણે અહીં એ વાદની અસર ઝીલતા હોઈએ. એટલે આ જ્યારે આપણે એમ કહીએ કે ભારતના પ્રશ્નો ત્યાંના પ્રશ્નો કરતાં જુદા છે, તો સમય પણ જુદો છે, એ આપણે ધ્યાન રાખવું પડે. તો ત્યાં જે 17મી 18મી સદીમાં નારી મુક્તિનું આંદોલન થયું, એ આંદોલનનો જે હેતુ હતો એ હતો સ્ત્રીઓને પુરુષો જેટલો અધિકાર મળવો જોઈએ. હવે સ્ત્રીઓને પુરુષો જેટલો અધિકાર હોવો જોઈએ એવી સભાનતા, એવી ચેતના 17મી 18મી સદીમાં ત્યાં જાગી ગઈ હતી. અને એ દરમિયાન હજી આપણે અહીં, તમે 17મી 18મી સદીનું સાહિત્ય યાદ કરો તો હજી તો મધ્યકાલીન યુગમાંથી આપણે હજી બહાર આવી રહ્યા છીએ. હજી આપણે ભક્તિની, ધર્મની અને હજી તો નર્મદને આવવાની વાર છે, અથવા એ પગલાં માંડી રહ્યા છે હજી તો. એટલે આ કેટલો ચર્ચાનો વિષય છે. તો પુરુષો જેટલો જ અધિકાર સ્ત્રીઓને મળવો જોઈએ એવા હેતુથી લઈને ત્યાં અમેરિકામાં નારીવાદી આંદોલન છેડાયું. અધિકાર શેનો જોઈતો હતો સ્ત્રીઓને? તો મૂળ જે અધિકારની વાત હતી એ મત આપવાના અધિકારની વાતને લઈને ત્યાં આંદોલન છેડાયું હતું. અને મત મેળવવાની સાથે સાથે શિક્ષા મેળવવાની પણ એમાં માંગ હતી. તો આ આંદોલનને લીધે ત્યાં સ્ત્રીઓને મત આપવાનો, ભણવા, લખવા, વાંચવાનો અધિકાર મળ્યો. હવે આપણને એમ પણ લાગે કે, અથવા આપણને હંમેશા એવું લાગતું રહ્યું છે કે પશ્ચિમના દેશો તો બહુ જ પહેલેથી ભણેલા ગણેલા અને સોફિસ્ટિકેટેડ છે, પણ સાવ એવું નથી. ત્યાં પણ એક સમય એવો હતો જ્યારે
સ્ત્રીઓને બધા અધિકાર નહોતા. તો જેમ ત્યાંની સ્ત્રીઓએ જેમ જેમ ભણવા લખવાનું વાંચવાનું શરૂ કર્યું, શિક્ષા લેવાનું શરૂ કર્યું, તેમ તેમ એ સ્ત્રીઓને જાણવા મળ્યું કે આપણા ધર્મગ્રંથ એટલે કે એ લોકોના ધર્મગ્રંથોમાં શું લખ્યું છે, ઘડાયેલા કાયદાઓ શું કહે છે અધિકારો વિશે, અને જે સત્તાધીશો છે, જે સરકાર છે અને જે ચર્ચના પાદરીઓ છે એ લોકો કરે છે શું, અભણ કે પછાત જાતિની સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરે છે, જે અયોગ્ય વર્તન છે. એટલે મત અને શિક્ષણ લેવાના અધિકારની સાથે સાથે ત્યાંની સ્ત્રીઓએ ચર્ચમાં પણ પોતાના અધિકાર લીધા. એટલે ત્યાંનો જે નારીવાદ છે એની ચેતના પ્રગટી મત અધિકાર મેળવવાના પ્રશ્નથી, અને પછી એ પ્રસરી સમગ્ર અધિકારો સુધી. હવે ભારતની વાત કરીએ તો ભારતમાં જે નારીવાદ ઝીલાયો ઠેઠ 20મી સદી અડધી પતી ગયા પછી એના સંદર્ભો જુદા છે. કારણ કે ત્યાંના પ્રશ્નો અને અહીંના પ્રશ્નો જ સાવ જુદા હતા. આપણે નારીવાદની પ્રેરણા ભલે પશ્ચિમમાંથી લીધી, પણ એના કારણ જુદા હતા. વાત નારી વિશે જ હતી, એટલે ભારતમાં નારીના પ્રશ્નો શું હતા એવો પ્રશ્ન આપણે પૂછવો જોઈએ. તો સૌથી પહેલું જે સામે આવે એ આવે કુરિવાજોનું પોટલું. હવે ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ પૌરાણિક વૈદિક કાળથી લઈને હમણાં સુધી બહુ જ બહોળો અભ્યાસનો એક પટ ધરાવે છે આ મુદ્દો. આપણે વૈદિક કાળની વાત કરીએ તો વેદો ઉપનિષદોથી તમે, હું કે આપણા જેવા સામાન્ય વિદ્યાર્થીઓ બહુ જ પરિચિત નથી હોતા. પણ પરિચિતતાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે પહેલી નજર આપણી જાય આપણા ગ્રંથો પર, જેનાથી દરેક ભારતીય પરિચિત હોય એવા ગ્રંથો. એ છે રામાયણ કે મહાભારત. હું સ્ત્રીની વાત કરવા જઈ રહી છું. ભારતમાં સ્ત્રીની સ્થિતિની વાત આદિકાળમાં કેવી હતી એના પર થોડોક પ્રકાશ પાડવાનો હું પ્રયત્ન કરી રહી છું. તો તમે જુઓ, રામાયણમાં પણ અને મહાભારતમાં પણ સ્ત્રીનો અને સ્વયંવરનો અધિકાર હતો. એટલે કે સ્ત્રી પોતે પોતાનો પતિ ચયન કરી શકતી હતી. ઉપનિષદોમાં પણ દેવી ગાર્ગીનો ઉલ્લેખ છે કે જેઓ વિદ્વત્તાની દ્રષ્ટિએ એ સમયના વિદ્વાનો કરતાં પણ વધારે પ્રતિભાશાળી હતા અને ચર્ચા કરી શકતા હતા. દેવી અનસૂયાનો ઉલ્લેખ છે કે જેઓ એમના પતિ સાથે મળીને વિવિધ શાસ્ત્રોમાં પારંગત હતા. એટલે કે વિદ્યાનો અધિકાર, પતિના ચયનનો અધિકાર, પોતે શું કરવું છે તે જણાવવાનો અધિકાર એ વખતે સ્ત્રીઓને હતો. એટલે એ પછી એ યુગમાંથી આપણે બહાર આવ્યા અને આપણે જ્યારે ગુજરાતનો ઇતિહાસ જોયો એની સાથે સાથે એ સમાંતરે ભારતનો પણ એ ઇતિહાસ છે એમ કહીએ તો ચાલે. તો એ જે શાસકો આવતા ગયા જતા ગયા અને એ જે જાતિઓ બદલાતી ગઈ, મુઘલો આવ્યા, અંગ્રેજો આવ્યા, એ બધાને પરિણામે સ્ત્રીની સ્થિતિ ધીમે ધીમે કફોડી થતી અને ઘણી બધી પેઢીઓ સ્ત્રીઓની અંધકારમાં ગઈ. અને પરિણામે શું થઈ હતી સ્ત્રીની સ્થિતિ
તો એક પરિસ્થિતિ એવી આવી ગઈ કે ભારતમાં સ્ત્રીને માત્ર મનોરંજનનું સાધન, એક માધ્યમ ગણવામાં આવતી હતી. એનું શીલ, એની આબરૂ જરાય સલામત નહોતા. શિક્ષણનો અધિકાર તો સાવ છીનવી લેવામાં આવેલો. એની સાથે સાથે કુરિવાજો પ્રવેશ્યા હતા. એટલે બાળ વિવાહ જેવી કુરૂઢી ખૂબ જ લાંબો સમય હતી અને પરિણામે એને પોતાની પસંદગી રહી નહોતી. સતી પ્રથા હતી, આપણે સૌ જાણીએ છીએ. એમાં પછી આજે પણ એવા મુદ્દાને લઈને ફિલ્મ બને છે. અને આપણે જાણવા જઈએ છીએ કે ખરેખર પદ્માવતીએ જૌહર કર્યું હતું. તો હા, કર્યું હતું. એ સતી થયા હતા. મીરાની આપણે વાત કરીએ તો એ સતી થયા હતા. પણ આ જે સતી પ્રથા છે એ કુરિવાજ માં આવતી સતી પ્રથા હતી. એટલે પતિ મૃત્યુ પામે તો એના દેહ પર, એની ચિતા પર જીવતી જાગતી સ્ત્રીને બેસાડીને એને સતી કરી દેવામાં આવે, એવી પ્રથા હતી ભારતમાં. વિધવાઓની સ્થિતિ કેટલી કફોડી હતી એ આપણે જાણીએ છીએ. એમને ખૂણો પાળવો પડતો હતો. એટલે ગમે તેટલી યુવાન કે કિશોર વયમાં સ્ત્રી વિધવા થઈ હોય એટલે એણે ઘરના એક એવા ખૂણામાં બેસી જવાનું કે જ્યાં કોઈની એના પર નજર ના પડે. અને આજીવન રંગોનો ત્યાગ, શણગારનો ત્યાગ, પોતાના વાળનો ત્યાગ, સાવ સાદું ખાવું, જમીન પર સૂવું, હસવું નહીં વગેરે કેટલી બધી એમાં પ્રથાઓ હતી. ખૂણો પાળવામાં પણ પાછી એમાં અલગ અલગ નિયમો હતા. એના કેટલા બધા જે સ્ત્રીના જીવનને, વિધવા જીવનને સાવ નિરર્થક બનાવીને મૂકી દેતું હતું. તો એવી પ્રથાઓ હતી. પુનર્લગ્નનો તો સવાલ જ નહોતો. અને બાળકી છોકરી જન્મે એટલે એને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી. એક એવો કુરિવાજ પણ હતો. ક્યાંક ક્યાંક આજે પણ કદાચ એ જીવિત છે. એ દુઃખ સાથે કહેવું પડે છે. નાની ઉંમરની છોકરીને વૃદ્ધ પુરુષ સાથે પરણાવવાની પણ કોઈને એવું ન થાય કે આ કેવી રીતે પોતાનું જીવન કાઢશે. એટલે સ્ત્રી એટલે બસ એને ઘરના ઉંબરાની અંદર પોતાનો નાનકડો સંસાર ચલાવે રાખવો. એટલે કજોડાની પ્રથા પણ ખૂબ ચાલી. આ બધી જ બાબતો આપણા ભારતના ઇતિહાસમાં, આપણા લોક સાહિત્યમાં, આપણી ભવાઈઓમાં આ બધું આપણને જાણવા મળે છે. આ બધા કુરિવાજો મૂળ ઘર કરી ગયા હતા આપણા ભારતીય સમાજમાં. એટલે આ જે બધા પારંપરિક અને સામાજિક પ્રશ્નો હતા એ આપણી ભારતની સ્ત્રીઓના મુખ્ય પ્રશ્નો હતા. અને કપરી હાલત એ હતી, એટલે દુઃખદ બાબત એ હતી કે સ્ત્રીઓને આ જે બધા કુરિવાજો ને આ જે બધી બાબતો હતી એ પ્રશ્ન છે એવું લાગતું જ નહોતું. એટલે ચેતના પ્રગટવાનો સવાલ જ ક્યાં હતો. ત્યાંની સ્ત્રીઓને પ્રશ્ન થયો હતો કે પુરુષો મત આપે તો અમે કેમ નહીં, પુરુષો ચર્ચમાં જાય તો અમે કેમ નહીં. એમને એ સ્ત્રીઓને એવો પ્રશ્ન થયો હતો. અહીં બાળ વિવાહ ન થવા જોઈએ, હું ખૂણો નહીં પાળું, હું મારી પસંદગીને એથી લગ્ન કરીશ, એવા કોઈ પ્રશ્નો સ્ત્રીઓને પોતાને થતા જ નહોતા. એને સ્વીકારી લીધું હતું કેમ કે એ બહુ લાંબો ચાલેલો ઇતિહાસ છે. એટલે સ્ત્રીઓની એ માનસિકતા થઈ ગઈ હતી કે સ્ત્રીએ આમ જ રહેવાનું હોય અને આ બરાબર જ છે, આમાં કંઈ ખોટું નથી. એમ પુરુષોએ બનાવેલા સમાજમાં સ્ત્રીએ આમ જ રહેવાનું હોય. એટલે ચેતના નહોતી. હવે પશ્ચિમનું જે નારી આંદોલન છે એ સ્ત્રીઓ દ્વારા
જેમ મેં કીધું એમ ઉદ્ભવેલું આંદોલન છે. એટલે નામ છે અમુક, આપણે રૂબરૂ મળીશું ત્યારે એની જોડણીઓ જોઈશું. ત્યાં સુધી તમે સાંભળીને લખી શકો તો લખજો, નોંધજો. નહીંતર વિવિધ સંદર્ભોમાં પણ આ નામ તમને મળશે જ બધા. તો સિમોન દ બુઆ, બેટ્ટી ફ્રોઇડન, કેટ મિલેટ, વારિસ ડીરી, માયા એન્જેલો, આ બધી ત્યાંની એવી સ્ત્રીઓ છે જે સ્ત્રીઓએ પોતાના અધિકારોની વાત કરતું સાહિત્ય રચ્યું અને એમાંથી પ્રગટ્યું ત્યાંનું નારીવાદી આંદોલન. અહીં જે નારી જાગૃતિનું આંદોલન ભારતમાં જાગ્યું, એ જગાડનાર સ્ત્રીઓ નહોતી, પુરુષો. રાજા રામ મોહન રાય, મહર્ષિ કર્વે, સ્વામી વિવેકાનંદ અને નર્મદ વિશે તો આપણે જાણીએ જ છીએ સૌ. તો આ મહાનુભાવોએ પોતાના લખાણો, ભાષણો અને કર્મોથી નારીઓના મનમાં પોતાના અસ્તિત્વ પ્રત્યે પ્રશ્નના બીજ રોપ્યા અને કુરિવાજોને બંધ કરવા માટેના આંદોલનો છેડ્યા. જો આ બાબત પર ધ્યાન આપો. આ બધા સામાજિક અને પારંપરિક પ્રશ્નોને દૂર કરવા માટેની ગતિવિધિઓ હતી, વ્યક્તિગત સ્વાતંત્ર્યની નહીં. એટલે જેમ પશ્ચિમમાં આંદોલન થયું તે વ્યક્તિગત સ્વાતંત્ર્યનું હતું, અહીં એ સામાજિક અને પેઢીઓથી થતા અત્યાચારોને દૂર કરવા માટેનું હતું. પણ જેવી એની અસરો ઝીલાવા માંડી એવું એ ધીરે ધીરે વ્યક્તિગત સ્વતંત્રતા તરફ પણ વળ્યું. એ જ દરમિયાન ગાંધીજી આવ્યા અને એમણે પોતાના સ્વતંત્ર સંગ્રામમાં, આપણા સ્વતંત્ર સંગ્રામમાં એમની સાથે સ્ત્રીઓને પણ જોડી. પહેલી વખત સ્ત્રીઓએ એ વખતે ઘરકામના ઉદ્દેશ્ય સિવાય જુદા ઉદ્દેશ્યથી ઘરના ઉંબરાની બહાર પગ મૂક્યો. ગાંધીજીએ પોતાના ભાષણોમાં કહ્યું કે સ્ત્રીઓ વગર ભારત સ્વતંત્ર થઈ શકે નહીં. અને પરિણામે વિજયાલક્ષ્મી પંડિત, સરોજિની નાયડુ, કરુણા અશરફ જેવી કેટલી બધી સ્ત્રીઓએ બીજી સામાન્ય સ્ત્રીઓને દોરી દિશા નિર્દેશ આપ્યો અને સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં જોડી. ઇન્દિરા ગાંધી આવ્યા, જેમને આજે પણ આપણે લોખંડી મહિલા તરીકે ઓળખીએ છીએ. એમણે સત્તાનો દોર હાથમાં લીધો અને સ્ત્રી શક્તિનું સશક્ત ઉદાહરણ પૂરું પાડ્યું. તો આ તો બહુ જ જાડા અને મોટા ઉદાહરણો છે. એવી ઘણી બધી નાની મોટી ઘટનાઓ દેશના ખૂણે ખૂણે ઘટતી રહી, જેને લીધે સ્ત્રીને પોતાના હોવા અંગે, પોતાના વ્યક્તિગત અસ્તિત્વ અંગે પ્રશ્ન થયો. પોતે એક માણસ પહેલાં છે, પછી સ્ત્રી છે, એ પછી એ કોઈની દીકરી, કોઈની બહેન, કોઈની પત્ની, કોઈની માતા છે. તો આ સમજ બહુ જ ધીમી ગતિએ પણ સ્ત્રીઓના મનમાં ઘર તો કરતી ગઈ. પરિણામે જ્યાં જ્યાં આ સમજને સ્ત્રીઓએ સ્વીકારી ત્યાં ત્યાં નારી ચેતનાનો એક જુવાળ ફાટ્યો અને કહ્યું એમ એની અસરમાં ધીરે ધીરે અસ્તિત્વમાં આવ્યો નારીવાદ. એટલે પોતાના અલગ અસ્તિત્વની સભાનતા એ નારી ચેતના છે અને એની અસર હેઠળ સમાજમાં જે પડઘા ઝીલાયા, જે સાહિત્ય રચાયું, કળાઓમાં એ ચેતના દેખાઈ,
એ સમગ્ર પરિવેશ બની ગયો નારીવાદ. તો આપણે આજે જે સમજ્યા તે નારી ચેતના અને નારીવાદ એ બે જુદા છે, પણ કેન્દ્રમાં છે નારી. બીજું, પશ્ચિમનો નારીવાદ અને ભારતનો નારીવાદ એ બે જુદા પ્રશ્નોને પડકારે છે. અને પશ્ચિમમાં હવે આજે નારીવાદના મૂળમાં જે પ્રશ્નો હતા એ સમયે, જેમ મેં કહ્યું એમ 17મી 18મી સદીમાં જે પ્રશ્નોને લઈને પશ્ચિમમાં નારીવાદી આંદોલન થયું હતું એ આજે મોટે ભાગે હવે રહ્યા નથી. હવે ત્યાંની સ્ત્રીઓને સંપૂર્ણ અધિકારો મળી ગયા છે. એટલે એ જે મૂળ પ્રશ્નો હતા એની આજે ત્યાં ચર્ચાની જરૂર નથી પડતી. પણ ભારતમાં આજે હજી અહીંના જે મૂળ પ્રશ્નો હતા જેને નિવારવા માટે નારીવાદ આવ્યો એ હજી જડ મૂળમાંથી ખતમ થયા નથી. જ્યારે જે પ્રચંડ અસર અહીં ઝીલાઈ નારીવાદની એટલી તીવ્રતાથી ત્યાં નથી ઝીલાઈ, અથવા કહો કે એટલો લાંબો સમય ત્યાં ચાલી નથી. અને છતાં હજી અહીં સ્થિતિ સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી. હજી પણ અહીં ગામડાઓમાં, શહેરોમાં પણ તમને સ્ત્રી પર અત્યાચાર તો જોવા મળે જ છે. સ્ત્રીનું શીલ, એની આબરૂ આજે પણ એક નહીં તો બીજી રીતે સુરક્ષિત તો નથી જ. અને આપણે જો એવું કહેતા હોઈએ કે બાળ વિવાહ સાવ નાબૂદ થઈ ગયા છે તો એ પણ સાવ સાચું નથી. હજી તળ ગામડામાં બાળ વિવાહ થાય છે. અને તમે તો બધા વધારે પડતા ગામડા વિસ્તારોમાં રહેનારા મિત્રો છો, એટલે તમને તો ખબર હશે જ કે એ સાચું છે. હા, સતી પ્રથા જેવી જે કુરિવાજો હતા, સતી પ્રથા જેવા, વિધવાને ખૂણો પાડવા જેવા, એ સાવ નાબૂદ થઈ ગયા છે એવું કહીએ તો ચાલે. અને હાલ જે સમયમાં આપણે જીવી રહ્યા છે, નારી ઘણા બધા ક્ષેત્રોમાં આજે સ્વતંત્ર છે આપણે જાણીએ છીએ. આપણા સંવિધાનમાં પણ હવે તો એને 33% અનામત છે. દરેક ક્ષેત્રમાં આજે સ્ત્રી માટે જગ્યા છે. એ આપણા ક્લાસમાં જ આપણે જોઈએ તો છોકરીઓની સંખ્યા વધારે છે છોકરાઓની અપેક્ષાએ. બીજી પણ બધી જ વિદ્યા શાખાઓમાં આજે સ્ત્રી અથવા છોકરી બિલકુલ પુરુષથી ખભેથી ખભો મેળવીને ચાલતી તમને દેખાય છે. પણ જે મૂળ આપણી પરંપરાના પ્રશ્નો છે એ હજી ત્યાંના ત્યાં જ છે. એટલે ડૉક્ટરેટ થયેલી છોકરી પણ હજી પોતાના પિતાની વિરુદ્ધ જઈને આંતરજ્ઞાતીય લગ્ન સરળતાથી કરી શકતી નથી. એ હકીકત છે. અને લગ્ન થયા પછી પણ એ પતિની આજ્ઞા વિરુદ્ધ જલ્દી હજી ભારતીય સ્ત્રી જતી નથી. એટલે આપણે એવું ન કહી શકીએ કે જે પ્રશ્નોને લઈને ભારતમાં નારીવાદી આંદોલન ઊભું થયું હતું એ સાવ નાબૂદ થયા નથી. અને એટલે એ પ્રશ્નો આજે કળાઓમાં ઝીલાય એ દેખીતું છે. તો આવતા લેક્ચરમાં આપણે નારીવાદી સાહિત્યની વાત કરીશું અને સાથે સાથે જ નારી ચેતનાના હજી બીજા ઉદાહરણો જે આ લેક્ચરમાં હું આપી નથી શકી તે પણ આપણે જોતા જઈશું. નારીવાદ વિશે વધારે જો જાણવું હોય, ખાસ કરીને ભારતના નારીવાદ વિશે,
તો શરીફા મેમનું જે શત્રુપા નામનું પુસ્તક છે એની પ્રસ્તાવના વાંચી જવી. સાહિત્ય સેતુ પર પણ નારીવાદ અને નારીવાદી સાહિત્યના લેખો છે, એ તમે વાંચી શકશો. સંદર્ભ પુસ્તકોની જ્યાં સુધી વાત છે, જે આપણા અભ્યાસક્રમમાં સૂચવવામાં આવ્યા છે એ મળે તો વાંચજો. પણ એમાં જે વાદો સમજાવવામાં આવ્યા છે, ખાસ કરીને ચંદ્રકાંત ટોપીવાળાના પુસ્તકમાં કે સુધા પંડ્યાના પુસ્તકમાં, તો એ પશ્ચિમના દૃષ્ટિકોણથી વધારે ચર્ચેલા છે. એટલે પરીક્ષાલક્ષી બાબતો માટે એ એટલા બધા ઉપયોગી નહીં નીવડે. છતાં પણ હિમાંશી શેલત છે, મિનલ દવે છે અને આપણા પન્ના મેમે પોતે પણ એમના પુસ્તકોમાં નારીવાદ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે. એટલે હાલ જેટલું મળે એટલું વાંચતા રહીએ અને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછતા રહીએ. તો મળીએ ત્રીજા લેક્ચરમાં નારીવાદી સાહિત્યની સમજ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સકારાત્મક રહો. થેન્ક યુ.